જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકો સમક્ષ દરરોજ જામનગરના જુદા જુદા વોર્ડના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા ચૂંટણી સમયે ચૂંટણી તંત્ર સમક્ષ જે સોગંદનામાઓ રજૂ થયા હોય તેની વિગતો દર્શાવવામાં આવે છે। ગઈકાલના આ એપિસોડમાં આપ સૌ દર્શકોએ વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના 4 નવા કોર્પોરેટરોના સોગંદનામામાં દર્શાવેલી મિલકતો અંગેની વિગતો જાણી। આજે મંગળવારે આ સિરીઝમાં આપ સૌ દર્શકો સમક્ષ જામનગરના વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના 4 નવા કોર્પોરેટરોના સોગંદનામાની મિલકતો સહિતની વિગતો પ્રસ્તુત છે। વોર્ડ નંબર 11ના કોર્પોરેટર હેતલબેન દીપેશભાઈ નકુમે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹2,94,910ની રોકડ રકમ છે અને 2 અલગ અલગ બેંકોમાં કુલ ₹5,71,910ની બેંક બેલેન્સ છે। તેમના પતિ દીપેશભાઈ પાસે ₹1,35,350ની રોકડ રકમ અને 2 અલગ અલગ બેંકોમાં કુલ ₹1,25,982ની બેંક બેલેન્સ છે। આ ઉપરાંત હેતલબેન પાસે અંદાજિત ₹25,02,000નું 18 તોલા સોનું અને તેમના પતિ દીપેશભાઈ પાસે અંદાજિત ₹20,85,000નું 15 તોલા સોનું છે। આ ઉપરાંત ₹5,12,000ની બજાર કિંમત ધરાવતી બિનખેતીની જમીન છે અને નાણાકીય વર્ષ 2025-26માં કોર્પોરેટર હેતલબેને પોતાની વાર્ષિક આવક ₹6,79,610 દર્શાવેલી છે। આ ઉપરાંત આ પરિવાર દ્વારા ₹2,63,114ની હોમ લોન લેવામાં આવી છે। આમ કોર્પોરેટર હેતલબેન નકુમ પાસે કુલ ₹62,27,152ની સ્થાવર જંગમ મિલકત તથા રોકડ સોનું વગેરે છે। વોર્ડ નંબર 11ના અન્ય એક કોર્પોરેટર નિર્મલાબેન કિશોરભાઈ વિસોરિયાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹11,87,000ની રોકડ છે અને તેમના પતિ કિશોરભાઈ પાસે ₹9,400ની રોકડ છે। આ ઉપરાંત નિર્મલાબેન પાસે અલગ અલગ બેંક અને સહકારી મંડળીમાં મળી કુલ ₹7,79,366ની બેંક બેલેન્સ છે। તેમના પતિ કિશોરભાઈ પાસે અલગ અલગ બેંક અને સોસાયટી તથા વીમામાં મળી કુલ ₹43,41,963ની બેંક બેલેન્સ છે। આ ઉપરાંત નિર્મલાબેન ₹18 લાખની કિંમતનું 12 તોલા સોનું ધરાવે છે અને તેમના પતિ 6,14,000ના 2 વાહનો તથા અંદાજિત 3 લાખની કિંમતનું 2 તોલા સોનું ધરાવે છે અને આ પરિવારની પુત્રી સુરભી પાસે ₹5,25,000નું 3.5 તોલા સોનું છે। નિર્મલાબેન હરિયાણામાં સંયુક્ત માલિકીની ખેતીની એક જમીન અને ચોથા ભાગે ખેતીની એક જમીન ધરાવે છે। આ બંને જમીનની બજાર કિંમત ₹20,05,000 અંદાજવામાં આવી છે। નિર્મલાબેનના પતિ કિશોરભાઈ ખેતીની કુલ અલગ અલગ 3 જમીન ધરાવે છે જેની કુલ કિંમત ₹58,15,000 છે। આ ઉપરાંત તેમની દીકરી સુરભી 9.55 લાખની ખેતીની જમીન ધરાવે છે। નિર્મલાબેન ₹25 લાખની કિંમતનો પ્લોટ ધરાવે છે અને તેમના પતિ કિશોરભાઈ 1,11,90,000ની કિંમતના સંયુક્ત માલિકીના 3 પ્લોટ ધરાવે છે। આ ઉપરાંત કિશોરભાઈ પાસે સંયુક્ત માલિકીનું ₹40 લાખનું એક મકાન પણ આવેલું છે। આ પરિવાર 3 લાખ રૂપિયાની બેંક લોન ધરાવે છે। કોર્પોરેટર નિર્મલાબેને નાણાકીય વર્ષ 2025-26માં આવકવેરા વિભાગમાં પોતાની વાર્ષિક આવક ₹6,22,570 દર્શાવેલી છે। આમ કોર્પોરેટર નિર્મલાબેન તથા તેમના પતિ સહિતનો પરિવાર કુલ ₹3,59,81,729ની કુલ સ્થાવર જંગમ મિલકત અને રોકડ સોનું ધરાવે છે। વોર્ડ નંબર 11ના અન્ય એક કોર્પોરેટર પ્રકાશ તેજાભાઈ રાઠોડે સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹50,000ની તથા તેમના પત્ની સોનલબેન પાસે ₹20,000ની રોકડ રકમ છે। આ ઉપરાંત પ્રકાશભાઈ ₹22,500ની બેંક બેલેન્સ તથા તેમના પત્ની 21,000ની બેંક બેલેન્સ ધરાવે છે। આ પરિવાર પાસે 2 મોટર અને એક 2 વ્હીલર છે જેની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી। પ્રકાશભાઈ રાઠોડ પાસે 6 લાખની કિંમતનું રહેણાંક મકાન છે અને બેંકમાં ₹2,50,000ની લોન છે। આમ કોર્પોરેટર પ્રકાશ રાઠોડ તથા તેમના પરિવાર પાસે કુલ ₹7,13,500ની સ્થાવર જંગમ મિલકતો છે। વોર્ડ નંબર 11ના ચોથા કોર્પોરેટર પૂર્વેશ ચંદ્રકાંત પરમાર દ્વારા સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે તેમની પાસે ₹1 લાખની રોકડ તથા તેમના પત્ની નિકિતાબેન પાસે ₹20,000ની રોકડ છે। આ ઉપરાંત કોર્પોરેટર પૂર્વેશભાઈ પાસે બેંક બેલેન્સ તરીકે ₹3,94,360 છે અને તેમના પત્ની પાસે બેંક તથા અન્ય મળી કુલ ₹10,35,000નું રોકાણ છે। કોર્પોરેટર પૂર્વેશ પરમાર ₹40,000ની કિંમતના 3 2 વ્હીલર ધરાવે છે અને ₹7,50,000ની અંદાજિત કિંમતનું 5 તોલા સોનું ધરાવે છે। તેમના પત્ની પાસે ₹37,50,000ની અંદાજિત કિંમતનું 25 તોલા સોનું છે। કોર્પોરેટર પૂર્વેશ પરમારે નાણાકીય વર્ષ 2025-26માં પોતાની વાર્ષિક આવક ₹8,62,334 દર્શાવી છે અને તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફોજદારી ફરિયાદ હજુ સુધી દાખલ થવા પામી નથી। કોર્પોરેટર પૂર્વેશ પરમાર પાસે કુલ ₹60,79,360ની કુલ મિલકતો હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે।
આમ વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર પૈકી સૌથી શ્રીમંત કોર્પોરેટર તરીકે નિર્મલાબેન વિસોરિયાએ પોતાની કુલ મિલકતો 3,59,81,729 દર્શાવી છે. આ ઉપરાંત આ વોર્ડમાં સૌથી ઓછી ₹7,13,500ની કુલ મિલકત કોર્પોરેટર પ્રકાશ રાઠોડ પાસે છે.